હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ ટાઈમ કટ વિશે વાત કરી હતી. કોઈપણ ક્યુના સબસેટને આપણે કટ બતાવવો હોય તો એના માટે આપણે શું પ્રોસેસ હતી, તેની 3 કન્ડિશન હતી. એ 3 કન્ડિશન ફૂલફિલ થઈ જાય તો આપણે એને શું કહેતા હતા? કટ કહેતા હતા. તમને યાદ હશે. સૌથી પહેલી કન્ડિશન, આપેલો સેટ એ નોટ ઇક્વલ ટુ 5 હોવો જોઈએ એન્ડ નોટ ઇક્વલ ટુ ક્યુ હોવો જોઈએ. ઓકે, કે ખાલી ગણ પણ ન હોવો જોઈએ અને ક્યુ પોતે પણ ન હોવો જોઈએ. હવે કોઈ જો આપણે પી બિલોંગ્સ ટુ આલ્ફામાં લઈએ, આ પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન શું હતી? કોઈ પી બિલોંગ્સ ટુ આલ્ફા માટે એન્ડ ક્યુ બિલોંગ્સ ટુ ક્યુ માટે જો ક્યુ એ લેસ ધેન પી હોય ત્યારે ઓલવેઝ આ ક્યુ કોનો હોવો જોઈએ? ક્યુ બિલોંગ્સ ટુ આલ્ફામાં જોવો જોઈએ. આ બીજા નંબરની કન્ડિશન હતી. ત્રીજા નંબરની કન્ડિશન શું હતી? કે આપણે જો ફોર એની કોઈ પણ પી બિલોંગ્સ ટુ આલ્ફામાં લઈએ, ધેન ધેર એક્ઝિસ્ટ આર બિલોંગ્સ ટુ આલ્ફા સચ ધેટ પી ઇઝ લેસ ધેન આર. એટલે કે કોઈ પણ એલિમેન્ટ આલ્ફામાં પસંદ કરી એનથી મોટો એલિમેન્ટ આપેલા સેટમાં અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ. તો આપણે એ સેટને શું કહ્યા હતા? કટ. ઓકે, એક એક્ઝામ્પલ પણ આપણે જોયો હતો. તેને આલ્ફા સેટ હતો એવા પી બિલોંગ્સ ટુ ક્યુ વેર પી ઇઝ લેસ ધેન 0 હતા. શું હતા? લેસ ધેન 0. એને આપણે શું બતાવ્યું હતું? કટ બતાવ્યો હતો. મેં તમને એક એક્ઝામ્પલ હોમવર્ક આપ્યો હતો 2 માટે. 2 હતો અથવા તો કે 1 હતું. બરાબર છે? કે પી ઇઝ લેસ ધેન 1 અથવા પી લેસ ધેન 2 માટે પ્રૂવ કરો કે આ સેટ એ શું છે? કટ છે. હવે આપણે 1 હોય, 0 હોય, 2 હોય કે કોઈ પણ હોય, આરના કોઈ પણ સેટ આર બિલોંગ્સ ટુ ક્યુમાંનો કોઈ પણ એલિમેન્ટ માટે આવો સેટ રહ્યો, એ સેટને આપણે શું કહી શકીએ છીએ? કટ બતાવવું હોય તો એની જનરલ પ્રૂફ છે. ત્યાં આગળ 0 નહીં પણ 1 આપે, 2 આપે, 3, 4, 5, -1, -2 કોઈ પણ સંખ્યા ભલે ના આપે આપણને. ફોર આર બિલોંગ્સ ટુ ક્યુનો કોઈ પણ એલિમેન્ટ માટે આરની જગ્યાએ વેલ્યુ હોય તો એની જનરલ પ્રૂફ અહીંયા આગળ આરની જગ્યાએ વેલ્યુ મૂકવાથી આપણને પ્રૂફ મળી જશે. ઓકે, તો આપણે જોઈએ. વી ઓલ્સો નો ધેટ આલ્ફા શું આપેલું છે આપણને? પી બિલોંગ્સ ટુ ક્યુ પી લેસ ધેન આર સબસેટ ઓફ ક્યુ છે. કેમ? કારણ કે આરથી નાની દરેક સંખ્યા જેવી ક્યુના એલિમેન્ટ હોય એ બધા જ આલ્ફા સેટમાં લેવાના છે આપણે. બરાબર છે? એટલે ઓલવેઝ કેનો સેટ છે? ક્યુનો પણ સબસેટ છે. બતાવી દઈએ આપણે. આલ્ફા એ જે સબસેટ ઓફ ક્યુ થવાનો છે. ઓકે, કારણ કે એના અમુક એલિમેન્ટથી આપણે નાના બધા એલિમેન્ટ આપણે લઈ લીધા છે અને કોના છે? ક્યુના જ છે. દેખીતી વસ્તુ છે. એટલે પહેલો આલ્ફા સબસેટ ઓફ ક્યુ થઈ ગયો. ઓકે, બીજું, હવે આપણે જે આર સંખ્યા છે એ આરમાંથીને R-2 કરીએ તો એ ઓલવેઝ કેમાં થવાની? ક્યુમાં જ જવાનું. બરાબર ને? આરમાંથીને આપણે 2 બાદ કરીએ તો R-2 કેમ જવાના? ક્યુમાં જ જવાના, કારણ કે ક્યુના એલિમેન્ટ હશે. હવે R-2 એ કેવા છે? આર કરતાં લેસ ધેન છે. તો R-2 કોના જતા રહ્યા? આલ્ફામાં જતા રહ્યા. હવે આ શું કહે છે ડેફિનેશન? કે ક્યુના એવા એલિમેન્ટ જે આર કરતાં નાના હોય એ સેટ આલ્ફામાં હોય. હવે આપણે પસંદ કરીએ છીએ R-2 ક્યુનો એલિમેન્ટ કોઈ પણ. આરમાં જે સંખ્યા હોય એમાંથી 2 બાદ કરી દઈએ આપણે તો આર કરતાં નાનો થઈ ગયો એટલે લેસ ધેન આર થઈ ગયો. અને એ લેસ ધેન આર થઈ ગયું કોનામાં જતા રહ્યા? આલ્ફામાં જતા રહ્યા. આલ્ફામાં જતા રહ્યા તો ઓલવેઝ આલ્ફા ડઝ નોટ ઇક્વલ ટુ 5 થઈ ગયું. હવે તમે આર કોઈ પણ પસંદ કરો, કારણ કે ક્યુમાં તો કેવી સંખ્યા છે? 0 પોઝિટિવ બધા જ રેશનલ નંબર અને નેગેટિવ બધા જ રેશનલ નંબર અપ ટુ ઇન્ફિનિટી સુધી છે. બરાબર છે? બંને સાઈડ. તો આપણે કોઈ પણ વેલ્યુ પસંદ કરશો એનાથી નાની વેલ્યુ આ ક્યુ સેટમાં હોવાની છે. ઓકે, માટે આલ્ફા નોટ ઇક્વલ ટુ 5 સાબિત થઈ ગયું. પહેલી કન્ડિશન માટેની કન્ડિશન પૂરી, કે આલ્ફા ઇઝ નોન એમ્પ્ટી સબસેટ ઓફ ક્યુ. ફોર હવે R+3 લઈએ. R+3 બિલોંગ્સ ટુ ક્યુમાં લઈએ. આ જે સંખ્યા આપેલી હોય એનાથી આપણને મોટી સંખ્યા પણ મળવાની છે. હવે આપણે જાણીએ છીએ જે આર કરતાં કેવી નથી? નાની નથી. આર કરતાં નાની નથી તો એને તો ઓલવેઝ R+3 ડઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા થશે.
માટે આર પ્લસ થ્રી ડઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા. તો આર પ્લસ થ્રી બિલોંગ્સ ટુ ક્યુનો એલિમેન્ટ છે અને આલ્ફામાં નથી, માટે ક્યુ એ આલ્ફા નથી, માટે ક્યુ ડઝ નોટ ઇક્વલ આલ્ફા. કેમ કે ક્યુમાં એક એવો એલિમેન્ટ છે જે આલ્ફામાં નથી, બરાબર ને, માટે આલ્ફા એ ક્યુ નથી, માટે આલ્ફા શું છે, સબસેટ ઓફ પ્રોપર સબસેટ ઓફ ક્યુ છે, પ્રોપર સબસેટ ઓફ ક્યુ. સો આલ્ફા ઇઝ અ પ્રોપર સબસેટ ઓફ ક્યુ. આ પહેલી કન્ડિશન પૂરી થઈ ગઈ. બીજી કન્ડિશન જોઈએ તો કે ફ્રોમ 1 અને 2 બે પહેલી અને બીજી કન્ડિશન ઉપરથી આપણે સાબિત થઈ ગયું આલ્ફા ઇઝ નોન એમ્પ્ટી પ્રોપર સબસેટ ઓફ ક્યુ. આલ્ફા શું છે, નોન એમ્પ્ટી પ્રોપર સબસેટ ઓફ ક્યુ છે. ચલો બીજી કન્ડિશન પ્રૂવ કરીએ. બીજી કન્ડિશન શું હતી તો કે આપણે એક એક આલ્ફાનો એલિમેન્ટ લઈએ અને એક ક્યુનું એલિમેન્ટ લઈએ. આ ક્યુનું એલિમેન્ટ આપણે એવું પસંદ કરીએ છીએ જે આપેલે આલ્ફામાંથી પસંદ કરેલો પી કરતાં કેવો હોય, નાનો હોય. તો ઓલવેઝ નાની સંખ્યા ક્યુની એ આપણે આલ્ફામાં જ બતાવી છે કોઈ પણ માટે, એવું આપણે પ્રૂવ કરવાનું છે. પ્રૂવ કરી દઈએ. લેટ પી બિલોંગ્સ ટુ આલ્ફા એન્ડ ક્યુ બિલોંગ્સ ટુ ક્યુ સચ ધેટ ક્યુ લેસ ધેન પી. સચ ધેટ ક્યુ લેસ ધેન પી. પી બિલોંગ્સ ટુ આલ્ફા આપણે પસંદ કર્યો, ક્યુ બિલોંગ્સ ટુ ક્યુ પસંદ કર્યો અને ક્યુ પી કરતાં નાનો પસંદ કરી દીધો છે. આપણે પ્રૂવ કરવું છે ક્યુ એ આલ્ફામાં સાબિત કરવો છે. ક્યુ આલ્ફામાં સાબિત કરવો હોય તો આપણે ક્યુ કેવો બતાવવો પડે, આર કરતાં નાનો બતાવવો પડે. ક્યુને આપણે આર કરતાં નાનો બતાવી દઈએ તો ક્યુ ઓટોમેટિક શેનામાં જતો રહ્યો, પીમાં જતો રહ્યો, બરાબર છે. ઓકે, તો આપણે પ્રૂફ કરી દઈએ. સિન્સ પી બિલોંગ્સ ટુ આલ્ફા છે, આલ્ફા એ સબસેટ ઓફ ક્યુ છે, તો પી ઓલવેઝ કેવો થઈ ગયો, લેસ ધેન આર થવાનો. પી તો લેસ ધેન આર છે જ, એવો આપણે આપેલો છે. કેમ, આલ્ફાનો કોઈ પણ એલિમેન્ટ હશે એ ઓલવેઝ આર કરતાં કેવો હશે, નાનો હશે. ને ક્યુ તો પી કરતાં નાનો છે, ક્યુ તો કેવો છે, લેસ ધેન પી છે. તો સિમ્પલી છે ક્યુ લેસ ધેન આર થવાનું છે, બરાબર છે. ક્યુ લેસ ધેન પી, પી લેસ ધેન આર, સો ક્યુ લેસ ધેન આર. અને ક્યુ લેસ ધેન આર એટલે કે જેવો ક્યુનો કોઈ પણ એલિમેન્ટ આર કરતાં નાનો થયો તેવો સેટ કોનામાં જતો રહેશે, આલ્ફામાં જતો રહેશે. માટે આલ્ફામાં એક એવો એલિમેન્ટ મળી ગયો, બરાબર ને, જે કોઈ પણ એલિમેન્ટ કરતાં ક્યુનો એલિમેન્ટ એલિમેન્ટ કરતાં નાનો હોય તો ઓલવેઝ કેમાં હોય, આલ્ફામાં જ હોય. તો બીજી કન્ડિશન પ્રૂવ થઈ ગઈ. ક્યુ બિલોંગ્સ ટુ ક્યુ, ક્યુ લેસ ધેન આર, સો ક્યુ બિલોંગ્સ ટુ આલ્ફા. thus if p belongs to alpha and q belongs to q such that q less than p then q belongs to alpha. કન્ડિશન મહત્વની છે આપણા માટે, સૌથી મોસ્ટ પ્રૂફ કરવા માટે. કન્ડિશન નંબર 3 સેટિસ્ફાઈડ કરવી, એમાં થોડું આપણે વિચારવાનું છે દરેક એક્ઝામ્પલમાં. અને ફર્સ્ટ એન્ડ સેકન્ડ તો સિમ્પલ છે. થર્ડ એવી કહેશે, આપણે અહીં ફરીથી સમજીએ કે જો આપણે પી બિલોંગ્સ ટુ આલ્ફામાં લઈએ તો એક એવી સંખ્યા આર કે નામ જે આપો તે, બરાબર છે, એવી આર બિલોંગ્સ ટુ ક્યુમાં હોવો જોઈએ કે જે પી કેવું હોય એ આર કરતાં નાનો હોય. ઓકે, પી કેવો હોય, આર કરતાં એટલે ક્યુમાં એક એવો એલિમેન્ટ મળવો જ જોઈએ. આપણે લઈ લીધો આર પ્લસથી બતાવ્યો ને ક્યુમાં, આથી મોટી સંખ્યા છે એ ઓલવેઝ મળવાનું છે. આપણે એવું પહેલાંમાં તો પ્રૂફ કરીને જ આવીએ છીએ, ફરીથી ત્રીજામાં પ્રૂફ કરીએ છીએ, બરાબર છે. અને આપણે એવું બતાવવું છે કે આ ક્યુ આર એ પાછો કોનામાં હોય, આલ્ફામાં જ હોય, એ બતાવવું છે. એટલે કે આલ્ફા માટે પાછું કેવું છે, લાર્જેસ્ટ નંબર નથી એવું પ્રૂવ કરવું છે. ક્યુનો એલિમેન્ટ તો થશે પરંતુ એ પાછું કોનામાં હોવો જોઈએ, આલ્ફામાં જ હોવો જોઈએ. ચલો પ્રૂવ કરીએ. લેટ પી બિલોંગ્સ ટુ આલ્ફા, કોઈ પણ એલિમેન્ટ પસંદ કરી લઈએ છીએ. પી બિલોંગ્સ ટુ આલ્ફા, વી નો ધેટ પી લેસ ધેન આર, પી કેવો છે, લેસ ધેન આર છે. પી લેસ ધેન આર ઇમ્પ્લાઇઝ ધેટ પી અને આરની વચ્ચે એક સંખ્યા હોવાની, કઈ હોવાની, પી પ્લસ આર બાય 2. આ તમે કોઈ પણ એક્ઝામ્પલ આ પી અને આરની વેલ્યુ તમે લઈને પસંદ કરી શકો છો, બરાબર છે. પીની વેલ્યુ 2 લો અને આરની વેલ્યુ એના કરતાં મોટી 2.5 લો, 3 લો, 3/2 લો, તમારે જે 3/2 ના આવે 2 કરતાં મોટી, જે પણ કંઈ 2 કરતાં મોટી વેલ્યુ આર પસંદ કરો અને પીની વેલ્યુ કોઈ પણ પસંદ કરો. એ બે સંખ્યાને સરવાળો કરીને 2 વડે ડિવાઈડ કરીએ તો ઓલવેઝ એ સંખ્યા કેની વચ્ચે આવે,
બે સંખ્યાની વચ્ચે જ આવે. આપણે ધ્યાન રાખવાનું. આ નંબર થિયરીની એક થિયરમ છે. ઓકે, ટેકિંગ જે મળે છે એને ક્યુ કહી દઈએ. p+r/2 જે સંખ્યા મળશે એને શું કહી દઈશું? આપણે કહેવાનું ક્યુ કહી દેવાનું. માટે p<r છે અને ક્યુ એવો મળી ગયો જે p<q>r, કે p અને r ની વચ્ચે સંખ્યા મળી ગઈ. તો r પણ કેવો, ક્યુ પણ કેવો થઈ ગયો? p<q છે, q<r છે, તો ક્યુ કોનામાં જતો રહ્યો? ક્યુનો એલિમેન્ટ થશે અને <r છે. સો ક્યુ બિલોંગ્સ ટુ આલ્ફા. સો ક્યુ બિલોંગ્સ ટુ શું થઈ ગયું? આલ્ફા. એટલે કન્ડિશન 3 પર શું પ્રૂવ થઈ ગઈ? કે આલ્ફા એઝ એ નો લાર્જેસ્ટ નંબર. આલ્ફા પાસે લાર્જેસ્ટ નંબર છે નહીં. ઓકે, સો thus for p belongs to alpha, there exists a q belongs to alpha such that p less than q. એટલે કન્ડિશન 1, 2, 3 એટલે કન્ડિશન 1, 2 અને 3 ઉપરથી સાબિત થઈ ગયું. ત્રણ કન્ડિશન પ્રૂવ થઈ ગઈ. તો આલ્ફા ઇઝ અ કટ પ્રૂવ થઈ ગયું. ઓકે, ચલો હવે આલ્ફાનો કટનો એક્ઝામ્પલ તમને બીજા 1-2 છે જોઈશું. બરાબર છે, ચોપડી હશે તમારી પાસે, એમાં જ જોઈ લેજો. ના સમજણ પડે તમને પૂછજો. આગળ ડેફિનેશન જોઈએ આપણે. ડેફિનેશન ઓફ રિયલ નંબર. ડેફિનેશન ઓફ રિયલ નંબર. વી શેલ call cut as a real number and R be the set of all real numbers. We shall call cut as a real number. કટના બધા જ એલિમેન્ટને આપણે શું કહીએ છીએ? હવે રિયલ નંબર કહીશું. કેમ? કારણ કે કટ એ કોનો સબસેટ છે? ક્યુનો સબસેટ છે. અને ક્યુ કોનો સબસેટ છે? આરનો સબસેટ છે. અને આરના બધા જ એલિમેન્ટને આપણે શું કહીએ છીએ? રિયલ નંબર તરીકે ઓળખીએ છીએ. ઓકે, માટે આપણે શું થઈ ગયું? આર બી ધ સેટ ઓફ ઓલ રિયલ નંબર સેટ છે. માટે એ આલ્ફા બીટા બિલોંગ્સ ટુ આર હોય તો આલ્ફા એન્ડ બીટા આર કટ્સ કહીશું. ઓકે, એટલે આ રિયલ નંબરના કટ્સ કહેવાય છે. આલ્ફા અને બીટા બે શું છે? સબસેટ ઓફ આર હશે અને આલ્ફા બીટા કોના કટ્સ થવાના છે? રિયલ નંબરના કટ્સ થવાના છે. વી ડિફાઇન જો આલ્ફા લેસ ધેન બીટા મીન્સ આલ્ફા ઇઝ એ પ્રોપર સબસેટ ઓફ બીટા. એનો કે એક કટ એ બીજા કટ કરતાં નાનો હોય, એક કટ એ આલ્ફા લેસ ધેન બીટા હોય તો ઓલવેઝ શું થઈ સમજવાનો અર્થ છે? આલ્ફા ઇઝ અ પ્રોપર સબસેટ ઓફ બીટા. એટલે કે આલ્ફા લેસ ધેન બીટા ઇફ ક્યારે થશે? આલ્ફા સબસેટ ઓફ બીટા એન્ડ આલ્ફા ડઝ નોટ ઇક્વલ ટુ બીટા. જો બે કટ વચ્ચે એ આપણે એક કટને બીજા કટ કરતાં નાનો આપણે ક્યારે કહી શકીશું? કે આલ્ફા લેસ ધેન બીટા. તો ઓલવેઝ આલ્ફા એ બીટાનો સબસેટ હોવો જોઈએ ને આલ્ફા ડઝ નોટ ઇક્વલ ટુ બીટા હોય તો આપણે કહી શકીશું કે આલ્ફા લેસ ધેન બીટા. ઓકે, આ રિયલ નંબર માટે પાછી એક સંખ્યા આપણે કહીએ છીએ કે એક સંખ્યા બે સંખ્યા કરતાં નાની છે. કોઈ પણ બે સંખ્યા લઈએ આ રિયલ નંબર આરના, તો એ સંખ્યા એ આના સંખ્યા કરતાં નાની ક્યારે હોય? તો આના કરતાં રિયલ નંબરમાં કહી શકીએ. પણ સેટના રિયલ નંબરમાં આપણે કેવું હોય? તેના માટે આ બે કન્ડિશન પ્રૂવ થવી જોઈએ. બરાબર છે. રિયલ નંબર બધા કે 2 લઈએ, 2 ઇઝ લેસ ધેન 3 કહી દઈએ છીએ. બરાબર છે, 2 ઇઝ લેસ ધેન 3. 2 3 કરતાં નાના છે, પણ 2 એ 3નો સબસેટ નથી. કેમ? એ એલિમેન્ટ છે. પણ આ જો સબસેટની વાત કરવી હોય કે કોઈ સબસેટ એના કરતાં સબસેટ નાનો છે, બરાબર છે, તો શું હોવું જોઈએ? એ એનો પ્રોપર સબસેટ હોવો જોઈએ. એને શું હોવું જોઈએ? ડઝ નોટ ઇક્વલ ના હોવા જોઈએ. ઓકે, તો આના ઉપરથી એક થિયરમ છે, રિઝલ્ટ છે. ઇફ આલ્ફા એન્ડ બીટા બિલોંગ્સ ટુ આર, એટલે કે આલ્ફા અને બીટા બે કટ આપેલા છે. કોના છે? આરના છે. ધેન ઇફ પહેલું થિયર પ્રૂફ, ઇફ પી બિલોંગ્સ ટુ આલ્ફા એન્ડ ક્યુ ડઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા. પી એ આલ્ફાનો એલિમેન્ટ છે અને ક્યુ એ આલ્ફામાં ના હોય તો ઓલવેઝ પી ઇઝ લેસ ધેન ક્યુ હોય. એટલે કે ક્યુ પી કરતાં કેવો હોય? મોટો જ હોય. બાય ડેફિનેશન પરથી આપણે સમજી શકાય છે આ વસ્તુ આપણે. બરાબર, જો પી બિલોંગ્સ ટુ આલ્ફા, ક્યુ ડઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા છે, એટલે કે આલ્ફા કટમાંનો એલિમેન્ટ હોય એક લઈએ પી અને એક એલિમેન્ટ લઈએ છે આલ્ફા બારનો, તો ઓલવેઝ એ આલ્ફા બારનો એલિમેન્ટ એના કરતાં પી કરતાં કેવો હશે? મોટો જ હશે. બીજા નંબરની કન્ડિશન શું કહે છે? પી ડઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા. પીનો એલિમેન્ટ આપણે લઈએ છીએ ડઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફામાંથી લઈએ છીએ એન્ડ પી કરતાં કોઈ એક ક્યુ મોટો લઈએ છીએ તો ઓલવેઝ ક્યુ એ કેવો થવાનો છે? આલ્ફાનો એલિમેન્ટ નહીં જ હોય. જો તમે ડેફિનેશન સારી રીતે સમજ્યા હશો તો તમને રિઝલ્ટ સારી રીતે સમજણ પડી શકે છે. એ જ કટની ડેફિનેશન જ આ ત્રણે રિઝલ્ટ પ્રૂવ કરે છે.
ત્રીજો કન્ડિશન છે ઇફ ફોર અ રેશનલ નંબર p does not belongs to alpha and p belongs to beta then alpha less than beta. ઓકે, હવે આપણે એક કટ આલ્ફાને બીટા કરતાં નાનો બતાવવો હોય, એટલે કે આલ્ફા સેટ કટને બીટા કટ કરતાં નાનો બતાવવો હોય તો શું પ્રૂવ કરવું પડે? એક પી કોઈ ફોર એની રેશનલ નંબર પી, કોઈ આપણે બધા લઈ લઈએ રેશનલ નંબર પી જે આલ્ફા સેટમાં નથી પરંતુ બીટામાં છે, એટલે બરાબર છે. તો ઓલવેઝ ઈ સેટ એ કટ કેવો થઈ જાય? આ કટ કરતાં નાનો જ થઈ જાય. ઓલવેઝ શું થઈ જાય? કટ કરતાં નાનો થઈ જાય. નકા એને કરતાં એલિમેન્ટ એવો મળે જ નહીં. જો આલ્ફા કટ એ બીટા કટ કરતાં નાનો ના હોય તો એવું આપણને આ પી મળે જ નહીં કે જે આલ્ફામાં ના હોય ને બીટામાં હોય. ઓકે, જો ત્રણની પ્રૂફ જોઈએ આપણે. સો ફર્સ્ટ પ્રૂફ, વી હેવ આલ્ફા બીટા બિલોંગ્સ ટુ આર. આલ્ફા એન્ડ બીટા શું છે? કટ આ આપણે આપી દીધું છે. પહેલી કન્ડિશનમાં આપણે પ્રૂવ કરવું છે કે પી બિલોંગ્સ ટુ આલ્ફા લઈ લઈએ અને ક્યુ ડઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા. તો ક્યુને શું બતાવો છે? ગ્રેટર ધેન પી બતાવો છે. બરાબર છે. ક્યુને કેવો બતાવો છે? પી કરતાં મોટો બતાવો છે. ક્યુને પી કરતાં મોટો બતાવો એના માટે આપણે ઉલટું તાર લઈએ. ફર્સ્ટ સપોઝ ધ ક્યુ લેસ ધેન પી, કોન્ટ્રાડિક્શનથી તાર લઈએ છીએ. ધારો કે ક્યુ કેવો છે? લેસ ધેન પી છે. આપણે શું બતાવો છે? ગ્રેટર ધેન બતાવો છે. આપણે ધારી શું લઈએ છીએ? લેસ ધેન. નાવ P belongs to alpha, Q less than P, and alpha is a cut. P belongs to alpha, Q less than P, and alpha is a cut. તો ઓલવેઝ Q કોનો થાય? આલ્ફાનો જાય. બાય ડેફિનેશન ઓફ કટની કઈ કન્ડિશન કહે છે? બીજા નંબરની કન્ડિશન. બરાબર ને, કે એનથી નાની સંખ્યા બધી કોનામાં હોય? આલ્ફામાં જ હોય. તો બટ આપણે શું બતાવ્યું છે? Q તો ડઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા છે. Q does not belongs to alpha, so we get contradiction. માટે આપણે કોન્ટ્રાડિક્શન મળી જશે. માટે Q લેસ ધેન P આપણે જે સપોઝ કરી નીકળ્યા હતા એ આપણે લઈ શકીએ નહીં. તો અવર સપોઝિશન ઇઝ રોંગ. તો Q સપોઝિશન શું હતી? Q ડઝ નોટ એનો અર્થ શું થયો? Q લેસ P કરતાં નાનો હોય નહીં. તો Q કેવું હોય? P કરતાં મોટો જ હોય. સિન્સ P belongs to alpha, Q does not belongs to alpha, તો P does not equal to Q, then always P less than Q. thus if P belongs to alpha માટે P કયો થઈ ગયો? ખોટો થઈ ગયો. આપણે શું લઈને નીકળ્યા હતા? આપણે પ્રૂફ કરવું હતું P એ આલ્ફાનો એલિમેન્ટ છે, Q ડઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફાનો પસંદ કરીએ છીએ. તો આપણે બતાવવું છે કે Q એ P કરતાં મોટો જ હશે. એના માટે આપણે શું લઈને નીકળ્યા? ધારો કે P એ મોટો છે Q કરતાં. બરાબર છે. આપણે શું લઈને નીકળ્યા? ધારો કે P મોટો છે એવું લઈને નીકળ્યા. એવું લઈને નીકળે તો આપણને આ જે કન્ડિશન બી આપેલી છે એ કન્ડિશન સાથે શું આવે છે? કોન્ટ્રાડિક્શન થાય છે. માટે આપણે આ જે લઈને નીકળીએ છીએ એ પ્રૂવ નથી. બરાબર ને, એ પ્રૂવ નથી. માટે આપણે આ જે લઈને નીકળીએ પોસિબલ નથી. શું પોસિબલ છે? P લેસ ધેન Q પોસિબલ છે. ઓકે, તો ફર્સ્ટ થિયરમ ઇઝ પ્રૂવ. સેકન્ડ પાર્ટ છે શું હતો? P does not belongs to alpha and P less than Q, તો Q પણ આલ્ફામાં ન જ હોય. ચલો, let P does not belongs to alpha and P less than Q. આપણે બે P આલ્ફાનો એલિમેન્ટ નથી અને P કરતાં કોઈ એક એલિમેન્ટ Q તારી લઈએ છીએ. તો we have to prove that Q does not belongs to alpha. ઓકે, તો ફર્સ્ટ સપોઝ ધેટ ધારો કે Q આલ્ફામાં છે. આપણે પ્રૂવ કરવું છે કોન્ટ્રાડિક્શનથી પ્રૂવ કરીએ છીએ. બરાબર, અનિષ્ટા પદ્ધતિની રીત કોન્ટ્રાડિક્શનથી પ્રૂવ કરવા કરીએ છીએ આપણે. ધારો કે છે તો કંઈક આપણને જે હાઇપોથિસિસમાં આપેલું છે એના સાથે શું મળશે? કોન્ટ્રાડિક્શન મળશે. બરાબર છે. ધારો કે Q આલ્ફામાં હોય તો નાવ P કેવો છે? લેસ ધેન Q છે. Q બિલોંગ્સ ટુ આલ્ફામાં આપણે લઈ લઈએ છીએ સપોઝ. તો આને આલ્ફા કટ હોય તો P કોનામાં જતો રહ્યો? આલ્ફામાં જતો રહ્યો. કેમ? Q આલ્ફાનો એલિમેન્ટ છે આપણે લઈ લઈએ છીએ તો એનાથી દરેક નાના એલિમેન્ટ તો ઓલવેઝ કોનામાં હોવાના? આલ્ફામાં જ હોવાના. કેમ? આલ્ફા શું છે? કટ છે. તો P કોનામાં જતો રહ્યો? આલ્ફામાં જતો રહ્યો. પરંતુ આપણે P તો કેવો આપેલો છે? ડઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા. આપણે જે P પસંદ કર્યો છે કેવો પસંદ કર્યો છે? ડઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા. બટ વી હેવ P ડઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા. તો વી ગેટ કોન્ટ્રાડિક્શન. સો અવર સપોઝિશન ઇઝ રોંગ.
માટે ક્યુ ડઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા, માટે ક્યુ એ આલ્ફામાં હોય નહીં. સો thus P does not belong to alpha, then every greater than element of P also does not belongs to alpha. એટલે P કરતાં મોટા કોઈ પણ એલિમેન્ટ આપણે લઈશું તો એ ક્યારે આપેલા સેટ કટમાં હશે નહીં. જો કટ હોય તો, કટની ડેફિનેશન આલ્ફા કટ હોય તો જ આ બધી પોસિબલ છે. કટના પ્રોપર્ટીઝ છે આ બધી. શું છે? કટની પ્રોપર્ટીઝ છે. ત્રીજા નંબરની કન્ડિશન શું કહેતી કે ફોર એની રેશનલ નંબર P does not belongs to alpha and P belongs to beta, then alpha less than beta સાબિત કરવું છે. બરાબર છે? લેટ ફોર રેશનલ નંબર P, આપણે કોઈ રેશનલ નંબર લઈ લઈએ છીએ P કેવો છે? ડઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા, અને કોનામ છે? બીટામાં છે. આલ્ફા અને બીટા બંને કેવા છે? કટ છે. લેટ બી એની ક્યુ બિલોંગ્સ ટુ આલ્ફા, કોઈ પણ આપણે આલ્ફાનો શું કરીએ છીએ? એલિમેન્ટ ક્યુ પસંદ કરીએ છીએ. ફર્સ્ટ સપોઝ ધેટ કે ક્યુ બિલોંગ્સ ટુ બીટા, ડઝ નોટ બિલોંગ્સ ટુ બીટા. આપણે શું બતાવવું છે? આલ્ફા લેસ ધેન બીટા બતાવવા છે. બરાબર છે? આપણે P જો આપણે ડઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા હોય અને જો P એ બીટામાં હોય તો આપણે આ કન્ડિશન લઈ લેવાની છે. આ કન્ડિશન લઈ લેવાની છે. પ્રૂવ કરવું છે આલ્ફા લેસ ધેન બીટા. આલ્ફા લેસ ધેન બીટા માટે આપણે શું પ્રૂવ કરવું પડશે? કે આલ્ફા ઇઝ એ સબસેટ ઓફ બીટા, અને બીજું સાબિત કરવું પડશે આલ્ફા ડઝ નોટ ઇક્વલ ટુ બીટા. બરાબર છે? આ બે વસ્તુ પ્રૂવ કરી દઈએ તો આલ્ફા લેસ ધેન શું થઈ જાય? બીટા થઈ જાય. ઓકે, તો આપણે પહેલાં લઈ લઈએ P ડઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા, અને P કેનામાં આપેલો છે? બીટામાં આપેલો છે. આ આપણે આ કન્ડિશન કહી દેવામાં આવી છે. હવે પ્રૂફ શું કરવું છે? આલ્ફા લેસ ધેન બીટા. ઓકે, એટલે કે આલ્ફા સબસેટ ઓફ બીટા અને આલ્ફા ડઝ નોટ ઇક્વલ ટુ બીટા પ્રૂવ કરવું છે. પહેલાં આલ્ફા સબસેટ ઓફ બીટા પ્રૂવ કરીએ. લેટ એની ક્યુ બિલોંગ્સ ટુ આલ્ફાનો કોઈ પણ એલિમેન્ટ પસંદ કરીએ અને એનું નામ શુંમાં બતાવી દઈએ? બીટામાં બતાવી દઈએ. આનો કોઈ પણ એલિમેન્ટ આપણે બીટામાં બતાવી દઈએ તો આલ્ફા સબસેટ ઓફ બીટા સાબિત થઈ ગયું. લઈ લે ફોર એની ક્યુ બિલોંગ્સ ટુ આલ્ફા. આપણે ક્યુ બીટામાં બતાવો છે, ધારો કે ક્યુ બીટામાં નથી. ફર્સ્ટ સપોઝ ધેટ કે ક્યુ ડઝ નોટ બિલોંગ્સ ટુ બીટા. ક્યુ ડઝ નોટ બિલોંગ્સ ટુ બીટા હોય તો ઓલવેઝ P લેસ ધેન ક્યુ થવાનું. બરાબર છે? કારણ કે આલ્ફામાં ક્યુ છે ને જે આપણે એલિમેન્ટ પસંદ કરીએ છીએ આલ્ફાનો એલિમેન્ટ કરીએ છીએ, એન્ડ ક્યુ બીટામાં ના હોય તો P તો બીટામાં છે, P બીટામાં છે તો ઓલવેઝ ક્યુ બીટામાં ના હોય તો P કરતાં મોટો હોય તો જ ના હોય, એનાથી નાનો હોય તો હોવાનો જ છે. બરાબર છે? તો P લેસ ધેન ક્યુ, ક્યુ બિલોંગ્સ ટુ આલ્ફા, આલ્ફા ઇઝ એ કટ, તો P કોનામાં જતો રહેશે? આલ્ફામાં જતો રહેશે. પરંતુ P તો કેમાં આપેલો છે? આલ્ફાનો એલિમેન્ટ નથી. તો બટ વી હેવ contradiction, but P does not belongs to alpha, so we got contradiction. Our supposition is wrong. So Q કોનામાં જતો રહ્યો? બીટામાં જતો રહ્યો. એટલે કે આલ્ફાનો કોઈ પણ એલિમેન્ટ બીટામાં છે તો સાબિત થઈ ગયું આલ્ફા સબસેટ ઓફ બીટા. હવે બતાવવું છે શું? આલ્ફા ડઝ નોટ ઇક્વલ ટુ બીટા. તો એ તો આપણે આ કન્ડિશનમાં જ આપેલું છે કે P આલ્ફામાં નથી, P બીટામાં છે, એવું તો આપણે હાઇપોથેસિસ કહી દીધું છે. માટે ઓલવેઝ આલ્ફા બીટા ઇક્વલ તો નથી. સિન્સ P ડઝ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા, P બિલોંગ્સ ટુ બીટા, માટે આલ્ફા ડઝ નોટ ઇક્વલ ટુ બીટા. તો આ બે કન્ડિશન પ્રૂવ થઈ ગઈ. આલ્ફા ઇઝ સબસેટ ઓફ બીટા એન્ડ આલ્ફા ડઝ નોટ ઇક્વલ બીટા. સો પ્રૂવ ધેટ આલ્ફા લેસ ધેન બીટા. ધેન થર્ડ કન્ડિશન ઇઝ પ્રૂવ થઈ ગયું P કોઈ પણ રેશનલ નંબર માટે. ઓકે, તો આ શું થઈ? રેશનલ નંબરની પ્રોપર્ટી શું થઈ આપણે યાદ રાખીશું. ઓકે, ચાલો આગળ એના રિલેટેડ થિયરમ એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.